નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં પ્રકરણ 6 નવું ચેપ્ટર ચાલુ કરીશું. પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણાંકો વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા કે કુદરતી સંખ્યા કોને કહેવાય? તો સૌપ્રથમ કુદરતી સંખ્યા એટલે કે 1, 2, 3, 4, 5 વગેરે આગળ કુદરતી સંખ્યાઓનો સમૂહ કહેવાય. જે એના સંગ્રહમાં શૂન્યનો સમાવેશ કરીએ તો આપણને એક નવી સંખ્યાનો સંગ્રહ મળે. જે સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કહેવાય, જેમ કે 0, 1, 2, 3, 4 થી અનંત સુધી. હવે આ તો તમે અભ્યાસ કરી ગયા. હવે આપણે નવી સંખ્યા જાણવાની છે કે ઋણ સંખ્યાઓ અને ધન સંખ્યાઓ. તો -1, -2, -3, -5 થી આગળ ચાલે તો આવા સંખ્યાઓના સંગ્રહને ઋણ પૂર્ણાંકો કહેવાય છે. જ્યારે 1, 2, 3, 4, 5 એવા બધા સંખ્યાઓને આપણે જે ધન સંખ્યાઓ છે એમને ધન પૂર્ણાંકો કહેવાય છે. જે ઋણ સંખ્યાઓ ધરાવે છે તેમને ઋણ પૂર્ણાંકો કહે છે. તો આ પૂર્ણાંક સંખ્યાઓના સંગ્રહમાં વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંકોના સંગ્રહમાં આવી ધન સંખ્યા અને ઋણ સંખ્યાઓનો સંગ્રહ કરવામાં આવે છે. તો તેમને સંયુક્ત રીતે પૂર્ણાંકો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે એક રેખાકૃતિ દ્વારા તેનો વધુ વિસ્તૃત અભ્યાસ કરીએ, જેથી તમને બરાબર સમજમાં આવી જાય. હવે આપણે જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ છે તો તેને નીચેની આકૃતિ દ્વારા કુદરતી સંખ્યાઓને દર્શાવીએ. જ્યારે શૂન્યને આપણે વર્તુળ દ્વારા રેડ કલરથી દર્શાવીએ. જ્યારે પૂર્ણ સંખ્યાઓને ગ્રે કલરના લંબચોરસથી દર્શાવીએ. ઋણ સંખ્યાઓને ત્રિકોણાકાર યલો કલરથી, જ્યારે પૂર્ણાંક સંખ્યાઓને વાદળી બ્લુ કલરથી દર્શાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો પ્રાકૃતિક સંખ્યાઓ છે 1, 2, 3, 4, એમાં શૂન્ય ઉમેરી દઈએ તો તેમાં શું થશે? પ્રાકૃતિક સંખ્યાઓની પૂર્ણ સંખ્યાઓ બની જશે. આ પૂર્ણ સંખ્યામાં આપણે ધન પૂર્ણાંકો ઉમેરીએ અને ઋણ પૂર્ણાંકો ઉમેરીએ તો વિદ્યાર્થી મિત્રો, આ બધું ટોટલ આપણને જે આકૃતિ મળે છે તે બધો સમૂહ છે તે આપણો પૂર્ણાંક બની જશે. વિદ્યાર્થી મિત્રો, એટલે કે આવા બધી સંખ્યાઓના સમૂહને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સંખ્યા રેખા પર આ પૂર્ણાંકો આપણે શીખ્યા તેનું નિરૂપણ શીખીશું. કે સંખ્યા રેખા કોને કહેવાય? તો તમે જોઈ ગયા છે કે એક લાંબી રેખા દોરો અને તેમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન અંતરે 0, 1, 2, 3, 4 એવી રીતે બિંદુઓની નિશાની કરો. વચ્ચે શૂન્યથી અંકિત કરો અને આ બાજુ વિદ્યાર્થી મિત્રો -1, -2, -3 એવી રીતે અનંત સુધી ઋણ પૂર્ણાંકો દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, જમણી બાજુ દર્શાવેલા સંખ્યા છે તે બધા ધન પૂર્ણાંકો છે, જ્યારે ડાબી બાજુ દર્શાવેલા સંખ્યા છે તે બધા આપણા ઋણ પૂર્ણાંકો છે. વિદ્યાર્થી મિત્રો, તે 0 થી ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો અને 0 થી જમણી બાજુએ ધન પૂર્ણાંકો થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ રેખા પર તમે 0 થી ડાબી બાજુ વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો તમે લખી શકશો કે +2 છે અથવા તો 2 છે એ ધન પૂર્ણાંક કઈ બાજુ આવશે? તો વિદ્યાર્થી મિત્રો, +2 છે ધન પૂર્ણાંક તે જમણી બાજુ આવશે, જ્યારે -1 કે -2 છે તે ડાબી બાજુ આવશે. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે હવે આ તમને હું સવાલ કરું કે -4, -5, -4, -3, -2, -1 અને 0 તો તેમાં સૌથી મોટું કોણ હશે? તો વિદ્યાર્થી મિત્રો, આ બધી સંખ્યામાં 0 એ સૌથી મોટું થશે. તમને નવાઈ લાગશે કે 0 છે તે -5 કરતા કેવી રીતે મોટું? પણ વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખા પર જેમ જેમ તમે ડાબી બાજુ જશો તેમ તેમ સંખ્યા રેખામાં તેની કિંમતમાં ઘટાડો થાય છે. જ્યારે 0 થી જેમ જેમ જમણી બાજુ જશો તેમ તેની કિંમતમાં વધારો થાય છે. એટલે -5 એ -5 કરતા -4 મોટા થશે અને -2 કરતા પણ -1 મોટા થશે. અને વિદ્યાર્થી મિત્રો, 0 એ -1 કરતા પણ મોટો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત આપણને સમજાવે છે કે સંખ્યા રેખા પર ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ સંખ્યામાં વધારો થાય છે. તો ઉપરોક્ત સંખ્યાને આધારે વિદ્યાર્થી મિત્રો તમે કેટલાક પ્રશ્નોના જવાબ આપી શકો છો, જેમ કે 0 અને -8 એ બે સંખ્યામાં કોણ સૌથી વધારે મોટું છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપો તો આમાં આપણે હાલ શીખી ગયા કે 0 છે ઋણ પૂર્ણાંક કરતા મોટો થશે. વિદ્યાર્થી મિત્રો, તે જ પ્રમાણે 0 અને 6 ની વચ્ચે કરીએ તો વિદ્યાર્થી મિત્રો કોણ મોટું થશે?
તો 0 અને 6 માં સંખ્યા 6 છે તે મોટી થશે. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો -20 અને 2 ની વચ્ચે કોણ મોટી થશે? તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, 2 એ નાની સંખ્યા છે પરંતુ ધન પૂર્ણાંક છે, જ્યારે -20 એ મોટી સંખ્યા છે પરંતુ ઋણ પૂર્ણાંક છે. તો 2 છે એ -20 કરતા મોટો થશે. તો ઉપરોક્ત પ્રશ્નોથી વિદ્યાર્થી મિત્રો નીચેના કેટલાક તારણો છે તે નોંધવા પડશે, જે તમે યાદ રાખજો કે દરેક ધન પૂર્ણાંક છે એ દરેક ઋણ પૂર્ણાંક કરતા મોટા હોય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, દરેક ધન પૂર્ણાંક છે દરેક ઋણ પૂર્ણાંક કરતા મોટા હોય છે. તે જ પ્રમાણે 0 એ દરેક ધન પૂર્ણાંક કરતા નાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો તમે જોજો, સેન્ટરમાં 0 આવે છે, 0 પછી જ ઋણ પૂર્ણાંકો શરૂ થાય છે. ડાબી બાજુ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 0 છે તે દરેક ધન પૂર્ણાંક કરતા નાનો હોય છે. 0 એ ઋણ પૂર્ણાંક કરતા મોટો હોય છે. 0 પછી ડાબી બાજુ જતા ઋણ પૂર્ણાંક આવે છે. તો વિદ્યાર્થી મિત્રો 0 એ દરેક ઋણ પૂર્ણાંક કરતા મોટો હોય છે. 0 એ ઋણ પૂર્ણાંક કે ધન પૂર્ણાંક છે જ નહીં વિદ્યાર્થી મિત્રો, તે એક સંખ્યા છે જે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક નથી. 0 ની જમણી બાજુ જેમ જેમ દૂર જઈએ તેમ તેમ સંખ્યા મોટી થતી જાય. 0 થી આગળ જઈએ તેમ 2, 3, 4, 5 એમ અનંત સુધી સંખ્યા મોટી થતી જાય, એટલે કે જમણી બાજુ સંખ્યા મોટી થતી જાય અને 0 થી ડાબી બાજુ જેમ જેમ જઈએ તેમ આપણી સંખ્યા નાની થતી જાય. વિદ્યાર્થી મિત્રો હવે તમને સંખ્યા રેખા અને તેની પર ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનું નિરૂપણ કરતા અને તેના વિશેની સમજ તો આવી જ ગઈ હશે. હવે આપણે સ્વાધ્યાય 6.1 છે એ આગળના વિડીયોમાં કરાવીશું. તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ જે આપેલા છે તેની ઘરે પ્રેક્ટિસ કરીને સમજવાનો થોડો પ્રયત્ન કરશો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.